નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો કન્યા કેળવણી મહોત્સવ તેમજ શાળા પ્રવેશોત્સવ 2024 અંતર્ગત નલિયામાં શ્રી નલિયા કુમાર શાળા નંબર 2 ખાતે આંગણવાડી, બાળવાટિકા તેમજ ધોરણ 1ના બાળકોને અબડાસાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા તેમજ ઉપસ્થિતિ મહાનુભાવોના હસ્તે પ્રવેશ આપવામાં આવ્યો। તમામ પ્રવેશપત્ર બાળકોને પ્રવેશ કીટ આપી પ્રવેશ આપવામાં આવ્યો હતો। ધોરણ 8ના બાળકોએ યોગ અભ્યાસ કરી તમામ ઉપસ્થિતિ મહાનુભાવોને મંત્રમુગ્ધ કર્યા હતા તેમજ ધોરણ 7ના બાળકોએ દેશભક્તિ ગીત રજૂ કર્યા હતા। રાઠોડ કાર્તિકે શાળામાં થતી અનેક શૈક્ષણિક તેમજ અભ્યાસિક પ્રવૃત્તિઓ પર પ્રકાશ પાડ્યો હતો અને લુહાર કાવ્ય કિશોરભાઈએ પર્યાવરણ તેમજ ટેકનોલોજી પર પોતાના વિચાર રજૂ કર્યા હતા। એટીવીટી સભ્ય શ્રી પરેશભાઈ ભાનુશાલીએ પ્રવેશ પામતા ભૂલકાઓને શુભકામનાઓ આપી શાળા સાથેના પોતાના સ્મરણો વગોડ્યા હતા। ટીપીઈઓ અબડાસા શ્રી ગઢવી સાહેબે પણ બાળકોને શુભકામનાઓ પાઠવી શાળાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી। એસએમસી પ્રમુખ શ્રી ઉમેશભાઈ ભાનુશાલી તેમજ શાળાના શિક્ષકબેન પિંજરા હમીદાબેન સરકારશ્રી દ્વારા ચાલતી કુમાર તેમજ કન્યાઓ માટે વિવિધ પરીક્ષાઓની માહિતી વાલીઓને આપી હતી। ત્યારબાદ ધોરણ 3 થી 8નો પ્રથમ નંબર મેળવેલા વિદ્યાર્થીઓ તેમજ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પ્રવેશ નંબર મેળવેલા બાળકોને ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ઇનામ આપવામાં આવ્યું હતું। કાર્યક્રમને સફળ બનાવવા એસએમસી સભ્યો તેમજ શાળા પરિવારના રમીલાબેન અબોટી, કોમલબેન ખેર, હેમલતાબેન ચૌધરી, પ્રિયંકાબેન ધોળા, હમીદાબેન પિંજરા જહેમત ઉઠાવી હતી। શાળાના આચાર્ય કેડી મહેશ્વરી દ્વારા ઉપસ્થિત સર્વ મહેમાનો તેમજ દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો। બ્યુરો રિપોર્ટ રમેશ ભાનુશાલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ કચ્છ। નલિયા તાલુકાमध्ये શાળા પ્રવેશ ઉત્સવ પહેલો આપણે વીઆઈટી હતો પ્રોગ્રામ, પછી આપણે આ ભાનુશાલી શાળા નંબર 2 એમાં પ્રોગ્રામ હતો શાળા પ્રવેશનો। એનામાં તમામ સારામાં સારો પ્રોગ્રામ અમારા આગેવાન બધા ભારતીય જનતા પાર્ટીના આપણે પરેશભાઈ ભાનુશાલી, અનુભાભાઈ, દિનેશભાઈ, આપણા જયદીપભાઈ અને હર્ષભાઈ, મેહુલસિંહ, તમામ પાર્ટીના તેમજ શિક્ષકગણ સારામાં સારો પ્રોગ્રામ થયો। આ શાળા 2 નંબરની જે 2 નંબર શાળા છે ભાનુશાલી એરિયામાં, એનું સારામાં સારો આ શિક્ષકોનું કામ, એને જેટલા અભિનંદન નહીં એટલા ઓછા, કારણ કે 75%થી 95% સુધી 94% સુધી બાળકો લીધા છે અને શિક્ષક પોતે મહેશ્રીભાઈ અને જે એમના સાથેની ટીમ છે ખૂબ જ મહેનતો કરે। વાલી કાંઈ કહે કે ન કહે, કોઈ પણ આયોજન હોય એમની રીતે કરતા હોય અને જે સરકારનો ઉદ્દેશ છે ભારતીય જનતા પાર્ટીમાં જ્યારથી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ થયા અને અત્યારે મુખ્યમંત્રી શ્રી આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ છે અને ડિંડોર સાહેબ, કુબેરભાઈ ડિંડોર સાહેબ આપણા શિક્ષણ મંત્રી, તો એમનો પણ એવો ઉદ્દેશ છે કે કાંઈ પણ ખૂટતી કડી હોય એ અમને કહો। તો નલિયાનું જે મેન આપણો જે ખૂટતી કડી હતી કોલેજની એ પણ થઈ ગઈ છે અને અહીંયા અત્યારે કોમ્પ્યુટર 15 એક સ્કૂલમાં આ સરકાર તરફથી આપવામાં આવે છે। એના લીધે બાળકોને પૂરી સુવિધા મળી રહી છે અને આ શાળાના શિક્ષકોને હું ખૂબ આજે અભિનંદન આપું છું। આજરોજ નલિયા કુમાર શાળા નંબર 2 ખાતે કન્યા કેળવણી મહોત્સવ તેમજ શાળા પ્રવેશ ઉત્સવ 2024 અંતર્ગત બાલવાટિકા, ધોરણ 1 તેમજ આંગણવાડીના બાળકોને અબડાસાના ધારાસભ્ય માનનીય પ્રદ્યુમનસિંહ જાડેજા સાહેબના હસ્તે પ્રવેશ આપવામાં આવ્યો હતો। આજના કાર્યક્રમને રૂડો અને રૂપાળો બનાવવા માટે ખાસ ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા સાહેબ તેમજ પરેશભાઈ ભાનુશાલી, જયદીપસિંહ જાડેજા, તાલુકા શિક્ષણ અધિકારી શ્રી લક્ષ્મણભાઈ ગઢવી સાહેબ, તાલુકાના બીઆરસી કોર્ડિનેટર લગધીરસિંહ જાડેજા સાહેબ તેમજ લાયઝન ઓફિસર ભરતસિંહ, ઈશ્વરભાઈ ચૌહાણ સીઆરસી નલિયા 2 ઉપસ્થિત રહ્યા હતા। આજના આ કાર્યક્રમને સફળ બનાવવા માટે એસએમસીના પ્રમુખ ઉમેશભાઈ, ઉપપ્રમુખ ભીખુભાઈ જાડેજા, પ્રવીણભાઈ ચાંદ્રા તેમજ એસએમસીના તમામ સભ્યો અને શાળા પરિવારે જહેમત ઉઠાવી હતી। આજના આ કાર્યક્રમ દરમિયાન અબડાસાના ધારાસભ્ય સાહેબે શાળામાં સેટ બનાવવાની ખાતરી પણ આપેલી છે। જે ખૂટતી કડીઓ છે એ ખૂટતી કડીઓ પૂરવાની પણ બાંહેધરી એમણે આપી છે। તો એ બદલ પણ હું
શાળા પરિવાર અને એસએમસી વતી અબડાસાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા સાહેબનું ધન્યવાદ વ્યક્ત કરું છું. ખૂબ ખૂબ આભાર. ઉત્સવ 2024 અંતર્ગત આજે અબડાસા તાલુકામાં શાળા પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ માનનીય ધારાસભ્ય શ્રીના વડપણ હેઠળ પ્રથમ વીઆરટીઆઈ, બાદમાં નલિયા કુમાર શાળા નંબર 2 અને પછી મોડર્ન સ્કૂલની અંદર શાળા પ્રવેશ ઉત્સવ એમના વરદ હસ્તે કરાવવામાં આવ્યો. ખૂબ ઉત્સવની વચ્ચે અને આ શાળા પ્રવેશ ઉત્સવ આજે નલિયામાં યોજાયો અને ખૂબ ખૂબ અભિનંદન બધા વાલીઓ તરફથી ધારાસભ્યશ્રીને કોલેજ મંજૂર કરાવી અને આ વર્ષથી જ કોલેજ નલિયાની અંદર ચાલુ થઈ રહી છે એના સંદર્ભે ખૂબ ખૂબ અભિનંદન મળ્યા છે અને આવા જ કાર્યો ભારતીય જનતા પાર્ટીના વડપણ હેઠળ થાય એવી જ અભ્યર્થના અને ખૂબ ખૂબ આભાર બધા શિક્ષક મિત્રોનો. એમણે જે આજનો શાળા પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ ખૂબ સુંદર રીતે આયોજન કરવા બદલ ખૂબ ખૂબ બધાને ધન્યવાદ. આભાર. ભારત માતા કી જય.